સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. કેન્દ્રમાં મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાને લઈને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીનો વિશેષ કાર્યક્રમ પાલનપુર આયોજિત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપતો આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર, વકીલ, સીએ, એન્જિનિયર, વેપારીઓ તથા જિલ્લા મંડળ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સિનિયર આગેવાનો તથા સહકારી આગેવાનો તેમજ પત્રકાર મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાલનપુર, ડીસા અને વાવના ધારાસભ્યો સહિત ભાજપ મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014થી આજે 9 જૂને 11 વર્ષ પૂર્ણ કર્યા છે. 11 વર્ષમાં અનેક પ્રકારના વિશ્વએ નોંધ લીધી હોય એવા અનેક પ્રકારના ભારતના વિકાસના કામ કર્યા છે. આજે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી હતા, અમને 18 વર્ષ શાસન કર્યું. સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા, એમને 16 વર્ષ કર્યું. અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 11 વર્ષ કર્યું છે. આપણે તુલના કરીએ તો 1947થી આપણો દેશ આઝાદ થયો. 2014 સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને 11 વર્ષમાં શું અનેક સિદ્ધિઓ કરી, કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે, જેની વિશ્વએ નોંધ લીધી છે. આજે ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય કે વિશ્વમાં 4થી મહાસત્તા આપણે બન્યા છીએ અને 2030 સુધીમાં ત્રીજી મહાસત્તા બનવા જઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થા આજે ભારત સરકારે કરી છે. આજે માત્ર એક જણનો નહીં, સમગ્ર 140 કરોડનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. 25 કરોડથી વધારે ગરીબી રેખાથી બહાર લોકો આવ્યા છે. સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય, ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ઊભા કરવાના હોય, એવી અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે. જે આપના માધ્યમથી આપ બેઠા હતા અને 30થી વધારે વસ્તુઓ આપણને ગણાઈ છે. કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય. 4 કરોડથી વધારે લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. આજે 12 કરોડથી વધારે ઉજ્જવલા યોજનાની અંદર વ્યવસ્થા કરી છે. 15 કરોડથી વધારે નલ સે જલની વ્યવસ્થા કરી છે. આવી અનેક પ્રકારની સિદ્ધિઓના કામ કર્યા છે. એ બાબતની જે અહીં આગળ મિટિંગ હતી, તમામ જે બુદ્ધિજીવી લોકો છે એ બધા જ લોકો આજે આગળ ઉપસ્થિત છે. એનું ફંક્શન છે. અહીં આગળ જે 11 વર્ષમાં જે કર્યું છે એનું પ્રદર્શન પણ એ સારી રીતે ગોઠવ્યું છે. તો આપના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવનાર સમયમાં 2047માં ભારત આત્મનિર્ભર બનવાનું છે, વિશ્વ બંધુ બનવાનું છે. અને જ્યારે ભારતનો વિકાસ એ વિશ્વની ત્રીજી સત્તા જ્યારે આપણે બનવાના હોઈએ ત્યારે તમામ લોકોનું યોગદાન રહે એવી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી કરું છું. આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ જે પધાર્યા છે એ બધા મેસેજ લઈને જાય એ વિનંતી. ભારત માતા કી. બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પણ ચૂંટણી પહેલા એક રાહતભરી અને લોકશાહી માટે સકારાત્મક ઘટના સામે આવી છે. જ્યારે વાવ તાલુકાની વજીયાસરા ગ્રામ પંચાયતે મતદાન પહેલા જ સમરસતાનો માર્ગ અપનાવ્યો છે. વાવ તાલુકાની કુલ 50 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી. તેમાંથી વજીયાસરા ગ્રામ પંચાયતની બધી જ બેઠકો પર એટલે કે સરપંચ તથા તમામ સભ્યપદ માટે કોઈ સ્પર્ધા ઊભી ન થતાં આખી પેનલ બિનહરીફ રહી છે, જેને પગલે પંચાયતને સત્તાવાર રીતે સમરસ જાહેર કરવામાં આવી છે. ગ્રામજનોના સહયોગ અને સર્વાનુમતિથી પટેલ પાંચાભાઈ જીવાભાઈને સરપંચ પદ માટે પસંદ કરવામાં આવ્યો છે. સમગ્ર ગ્રામજનોનું આ એક મંતવ્ય નિર્ણયથી લોકશાહીમાં સહમતિ અને શાંતિપૂર્ણ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વજીયાસરા ગ્રામ પંચાયતની અંદર જે ફોર્મ ભરો હતું એ પાછું ખેંચી અને આ સંસદ ગામના લોકોએ સાથ સહકારથી પટેલ પાંચાભાઈ જીવાભાઈ ગ્રામ પંચાયત વજીયાસરાને બિનહરીફ જાહેર કરેલ છે. અને એના માટે હું એમના વતી ગામમાં જે પણ કંઈ વિકાસના કામો છે એ તન મન અને ધનથી વજીયાસરા ગામને ગુજરાત લેવલે રોશન થાય એવું કામ કરીશ.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માગરોળ ગામે 5 એકર વિશાળ વિસ્તારમાં ચેનલ વન નામે નવું પર્યટન સ્થળ વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત વન વિભાગના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલું આ અનોખું વન હવે ન માત્ર સ્થાનિક લોકો માટે આનંદનું સ્થળ બન્યું છે, પણ પ્રકૃતિ પ્રેમી અને યાત્રાળુઓ અને તીર્થધામ શેણલ માતાના શ્રદ્ધાળુઓ માટે પણ એક નવી મૂલ્યવાન જોડણી બની ગયું છે. શેણલ વનની વિશેષતાની વાત કરવામાં આવે તો વનમાં 25,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 27 નક્ષત્રોના આરાધ્ય વૃક્ષોનો સમાવેશ થાય છે. ચંદનવન, રાશિવન, નવગ્રહ વન, આરોગ્ય વન, જૈવિક વન, સાંસ્કૃતિક વન જેવી વિવિધ થીમ ધરાવતી ભાગોની રચના કરવામાં આવી છે. સિંદૂરના 100થી વધુ રોપા અને ઔષધીય ગુણવત્તા ધરાવતા 50થી વધુ છોડ વાવવામાં આવ્યા છે. બાળકો માટે બાળકુટીર, ધ્યાનાર્થે ધ્યાન કુટીર અને રમતમાં રસ ધરાવનાર માટે રમતગમતના સાધનો પણ ગોઠવવામાં આવશે. વન્ય પ્રાણીઓના ડાયોરામાં રંગબેરંગી શિલ્પો અને પક્ષીઓ, લાકડાનું સુંદર પ્રવેશદ્વાર પણ શેણલ વનને વિશિષ્ટ બનાવે છે. વનનું નામ શેણલ માતા મંદિર પરથી રાખવામાં આવ્યું છે, જે થરાદ પંથકનું મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે આવતા હોય છે અને હવે તે લોકો માટે શેણલ વન એક નવું આકર્ષણ છે. માગરોળના સ્થાનિક શૈલેષભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ યોજના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 1 વર્ષ પહેલા શરૂ થઈ હતી. હવે આ ચોમાસામાં તેનો સત્તાવાર લોકાર્પણ થશે. શેણલ વન માત્ર વૃક્ષારોપણ કે નર્સરી નથી, પણ આર્થિક, ધાર્મિક અને પર્યાવરણીય રીતે સમૃદ્ધ પર્યટન સ્થળ બનવાનું દિશામાં આગળ વધી રહ્યું છે. યુવા પેઢી માટે સાંસ્કૃતિક, આરોગ્ય અને કુદરતી નજીકથી જાણવાનો એક સુવર્ણ અવસર અહીં ઊભો થયો છે. જે આ શેણલ વન તૈયાર થયું છે એ આમ તો છેલ્લા 2-2.5 વર્ષથી કામ ચાલુ હતું. અહીંના આપણા ગામના સરપંચના દીકરા શ્રી અજયસિંહભાઈનો પણ ખૂબ સાથ સહકાર સહયોગ રહ્યો. આપણા ફોરેસ્ટ અધિકારી સેજલબેન અને આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સારો એવો સાથ સહકાર અને સહયોગ રહ્યો. ત્યારબાદ આપણે જ્યારે આનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે આપણે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ અને પરબતભાઈ પટેલ સાહેબ, શૈલેષભાઈ પટેલ સાહેબ અને તેમજ આજુબાજુના ગામોના આગેવાનો સાથે રહી અને એનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો અને અત્યારે આ છેલ્લા 1 વર્ષના મહેનતના લીધે અહીં બહુ 25,000 વૃક્ષો તૈયાર થઈ ગયા. ઔષધિ વૃક્ષો પણ છે, પર્યાવરણ માટે પણ ખૂબ સારા એવા વૃક્ષો છે. ટોટલ 25,000 વૃક્ષોનું અહીં વાવેતર કરવામાં આવ્યું છે માંગરોળ ગામે અને અહીં રોજના હજારો મુલાકાતીઓ અત્યારે મુલાકાત લે છે અને આ વન અત્યારે તૈયાર થઈ ગયું છે. આ ચોમાસાની અંદર એનું લોકાર્પણ પણ કરવામાં આવશે. રથયાત્રા પૂર્વે કોવિડના નવા સંક્રમણ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને પૂરતી તકેદારી સાથે સાવધાન રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોવિડથી ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે આ નવો વેરિયન્ટ ઘાતક નથી, પણ હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. જો કે આ નવા વેરિયન્ટથી મૃત્યુદર ખૂબ ઓછો છે, પણ સાવચેતી જરૂરી છે. લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર શરૂ કરાવવાની આરોગ્ય મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી. સાથે સાથે તેમણે ઉંમરલાયક લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની સલાહ આપી છે. ગુજરાત સરકાર કોરોના બાબતે સતત દેખભાળ કરી રહી છે, ત્યારે શરદી, ખાંસી અને શારીરિક નબળાઈ ધરાવતા લોકોને રથયાત્રામાં ન જવાની અપીલ કરી હતી. બીમાર લોકોએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જવાના બદલે ઘરે બેસીને જ દર્શન કરવાની અપીલ કરી હતી. કોરોનાની પરિસ્થિતિમાં 1થી વધુ રોગથી પીડાતા હોય તે લોકોએ આરોગ્ય સાચવવું જરૂરી છે. કોવિડના કેસો વધી રહ્યા હોય, ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ, ભારત સરકાર અને એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ. અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે, પરંતુ એ એટલા બધા ઘાતક નથી. પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી 100, 125, 200 એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ 25 દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે. પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે, મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી, પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 38 ગ્રામ પંચાયતોની પૈકી 8 નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવેલ છે, જ્યારે 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તથા 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન 22/6/2025ને રવિવારના રોજ યોજાનાર છે અને મતગણતરી 25/6/2025ના રોજ થનાર છે. ત્યારે આજે સરપંચ અને સભ્યની ઉમેદવારી પત્રોની પરત ખેંચવાનો દિવસ હતો. ત્યારે 185 સરપંચ પદ માટેના ફોર્મ ભરાયા હતા, જેમાં અંદાજે 55 સરપંચ પદના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. તેમજ અંદાજે 419 સભ્ય પદના ફોર્મ ભરાયા હતા, જેમાં અંદાજે 50થી વધુ સભ્યોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. આમ ફોર્મ પરત ખેંચતા વાવ તાલુકાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 5 ગ્રામ પંચાયત
દેવપુરા, ભાચલી, ઉમેદપુરા, વજિયાસરા, ચોટીલ સમરસ બની હતી, જ્યારે 35 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો આમને સામને ચૂંટણી લડશે. આગામી 22 જૂન 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કુલ 111 ઉમેદવાર બૂથો પર યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ચૂંટણી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલો ભરવામાં આવ્યો છે. થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની તેમજ વાવ મામલતદાર મિત્તલબેન પટેલના અધ્યક્ષસ્થાને નાયબ મામલતદારની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનારા 530થી વધુ મતદાન કર્મચારીઓ, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે, તેમને આજે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં મૂળભૂત મતદાન પ્રક્રિયા જેવી કે બેલેટ પેપરનો ઉપયોગ, મતદાન પેટી ખોલવી, મતદાતાને પત્ર આપો, મતદાન બાદ પેટી સીલ કરવી અને સુરક્ષિત રીતે સ્થળાંતર વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્ષે ફરી એકવાર બેલેટ પેપર પદ્ધતિથી મતદાન યોજાવાનું છે, જેના કારણે તમામ કર્મચારીઓને પ્રક્રિયા અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને જ્યાં 700થી વધુ મતદાર હોય તેવા બૂથો માટે 2 પેટી મૂકવાની વ્યવસ્થા અને તે સંલગ્ન તકેદારી અંગે પણ સૂચનાઓ અપાઈ હતી. પ્રિસાઇડિંગ ઓફિસરો ઉભરી આવતા પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેથી ચૂંટણીના દિવસે કોઈ અવ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય. તમામ કર્મચારીઓ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે પૂર્ણ જાગૃતિ રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. અત્યારે વાવ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ચૂંટણીઓ ખૂબ સુચારૂ રીતે પાર પડે એટલા માટે વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકોને વ્યવસ્થિત રીતે તાલીમ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. આ તાલીમનું સંપૂર્ણ મોનિટરિંગ વાવ તાલુકાની મામલતદાર ઓફિસશ્રી અને પ્રાંત કલેક્ટર ઓફિસશ્રી થરાદ ખાતેથી વ્યવસ્થિત મોનિટરિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ તાલીમ વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે, જેના લીધે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં શિક્ષકો કર્મચારી તરીકે બૂથ ઉપર જશે અને બૂથ ઉપર આવીને મતદારો સાથે વ્યવસ્થિત કામ કરીને સારી રીતે મતદાનની પ્રક્રિયા પાર પાડશે. આ મતદાનની પ્રક્રિયા અને ગ્રામ પંચાયતની ચૂંટણી સુચારૂ રીતે પાર પડે એના માટે પૂર્વ તૈયારીઓ ભરપૂર રીતે કરવામાં આવી છે અને માસ્ટર ટ્રેનરોએ પૂરતી મહેનત કરી અને અહીંના શિક્ષકોને વ્યવસ્થિત રીતે તાલીમ આપેલ છે. આ તાલીમ પૂરતી અમને સર્વેને વિશ્વાસ છે કે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી સુચારૂ રીતે પાર પડશે. આપનું નામ? મારું નામ કાંતિભાઈ પરમાર. હું પ્રાથમિક શિક્ષક છું કારેલીમાં અને અહીં માસ્ટર ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરની વિવિધ ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં પણ વાવ તાલુકાની કુલ 50 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ લોકશાહી અને સહમતિનો સુંદર દાખલો પૂરો પાડતા ચોટીલ ગ્રામ પંચાયતે મતદાનથી પહેલા જ સમરસતાની દિશામાં પગલું ભર્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચોટીલ ગ્રામ પંચાયતની આખી બોડી બિનહરીફ રહી હતી, જેને પગલે આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. ચોટીલના તમામ ગ્રામજનો એક મનથી ભેગા મળી દેશના લોકશાહીના ઢાંચામાં સમરસતાની આ ઉજળી પરંપરાને આગળ ધપાવતા સરપંચ પદ માટે પટેલ શંકરભાઈ ગગદાસભાઈની પસંદગી કરી છે. તેમના નેતૃત્વમાં ગામના સર્વાંગી વિકાસની આશા અને અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે ગ્રામજનોએ સહકાર, એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે એકબીજાને અભિનંદન આપી આ સમાજમાં સમરસતાની ભાવનાને વધારે મજબૂત બનાવી છે. ચોટીલ જેવી ગ્રામ પંચાયતોના આઉટપુટથી સ્પષ્ટ છે કે સંવાદ, સહમતિ અને સમાજ હિતની ભાવના હોય તો વિવાદથી નહીં પરંતુ સંમતિથી પણ વિકાસના દ્વાર ખુલવા શક્ય છે. ચોટીલ ગ્રામ પંચાયત બિનહરીફ ગ્રામજનોએ કરવા બદલ ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર અને મિત્ર સર્કલનો ખૂબ ધન્યવાદ અને આભાર. ચોટીલ ગ્રામ પંચાયત આજે બિનહરીફ ગ્રામજનોએ કર્યું તેમનો ખૂબ ખૂબ આભાર અને આખા વોર્ડ બધું સમરસ કરેલું છે ચોટીલ ગ્રામ પંચાયતનું. આજે અમે ચોટીલ ગામના તમામ 18 હાલમાં ભેગા થઈ અને શંકરભાઈને અમે બિનહરીફ જાહેર કરેલ છે, જેથી અમારા તમામ ચોટીલ ગામના તમામનો આભાર. વાવ તાલુકાનું ચોટીલ ગામ એવા શંકરભાઈ ગગદાસભાઈ ચૌધરીને ગ્રામજનો દ્વારા બિનહરીફ કરી સમસ્ત યુવાનોએ ફોર્મ ભર્યું હતું તે પરત ખેંચી એમને ગામની જવાબદારી સોંપી તક આલી છે 5 વર્ષની કે શંકરભાઈ ગગદાસભાઈ આપ આગળ વધો અને સેવાભાવી બનો અને આગળ વર્ષ કામ કરો સારા અને એવા શંકરભાઈને વિનંતી કરું ગામની પ્રગતિ કરાવે સૌ સાથ મળીને સૌ સાથ કામ કરે 5 વર્ષ.